5.3 દાખલા નંબર છે 19. શું છે જો ભાઈ ટોટલ 200 લાકડા છે. કેટલા લાકડા છે? ટોટલ 200 લાકડા છે. પહેલી હારમાં 20 મૂકવાના છે, એની ઉપર 19 મૂકવાના છે, એની ઉપર 18 મૂકવાના છે, એની ઉપર 17 મૂકવાના છે, એવી રીતના ચાલવાનું છે. પહેલા 20 લાકડા મૂકવાના છે, એની ઉપરની હારમાં 19 મૂકવાના છે, એની ઉપરની હારમાં 18 મૂકવાના છે. આવી રીતના મૂકતા જવાના. કેટલા પદ હોય ત્યારે ટોટલ જે છે લાકડા 200 થાય એટલે n ગોતવાનું છે. Sn તમને 200 આપી દીધા છે. આ બધાનો સરવાળો કેટલો 200 આપી દીધો છે. ઓકે, મૂકીએ. n ગોતવાનો છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 into d. Sn બધાનો સરવાળો 200 આપી દીધો છે. n કેટલો છે એ તો ગોતવાનો છે. એ શું છે? પહેલી હારમાં કેટલા મૂકવાના છે? 20 મૂકવાના. n ગોતવાનો છે. d શું થશે? 19 માંથી 20 કાઢો એટલે -1 થશે. ઓકે, 200 ગુણ્યા 2, 200 ગુણ્યા 2 કેટલા થશે? 400. 20 દુ 40, -1 આને આપી દો, આને આપી દો. -1 ગુણ્યા n એનો મતલબ થયો -n. એનો મતલબ થયો -n. ઓછે ઓછે વત્તા 1 એકુ 1. આ -1 બંનેને આપી દીધા. -1 ગુણ્યા n એટલે -n, ઓછે ઓછે વત્તા 1 એકુ 1. હવે જોજો 400 બરાબર n કૌંસમાં 40 વત્તા 1 41 ઓછા n. ડન ને? ચાલ હવે જોઈએ n અંદર આપી દઈએ બંને. 400 બરાબર 41n ઓછા n નો વર્ગ આ બાજુ આવશે તો વત્તા n વર્ગ થઈ જશે. 41n આ બાજુ આવશે તો ઓછા 41n થઈ જશે વત્તા 400 બરાબર. હવે 400 ના એવા અવયવ પાડો કે 41 આવે. 400 ના એવા અવયવ પાડો કે 41 આવે. ચાલો જુઓ તો સપોઝ કે નથી આઈડિયા આવતો. મને તો આઈડિયા છે, મને જવાબે ખબર છે, પણ તમને માનો કે નથી આઈડિયા આવતો તો તમે શું કરશો? 20 ગુણ્યા 20 જો 400 થાય, પણ 20 ને 20 તો 40 થાય, 41 થાય, તો બાકી 400 ક્યાં આવે? મને ખબર છે 25 ના ઘડિયામાં આવે. પણ સપોઝ કે નથી આઈડિયા આવતો તો તમારે જતું રહેવાનું ડી વાળી મેથડમાં, વિવેચક વાળી મેથડમાં. b વર્ગ ઓછા 4ac. b નો વર્ગ એટલે ઓછા 41 નો શું છે? વર્ગ ઓછા 4. એ શું છે તો કે એ અહીંયા આગળ કાંઈ ન હોય તો 1. c શું છે તો કે 400. 41 નો વર્ગ, 41 નો વર્ગ કરો તો જો ભાઈ 1 નો વર્ગ 1, 41 નો વર્ગ કરી નાખીએ આપણે. 4 એકુ 4, ચોકે ચોકે 16, બરોબર છે. 1 અને 4 આવું થશે. એ 4 ને 4 8 અને 16, 1681 થયા. કેટલા થયા? 1681 ઓછા 400 ગુણ્યા 4 એટલે 1600. એટલે કેટલા જવાબ આવ્યા? 81 આવ્યો. ડી શું આવ્યો? 81 આવ્યો. ડી શું આવ્યો? 81 આવ્યો. પછી શું કરવાનું કે ભાઈ ડી 81 આવ્યો ને એને કહેવાય ગ્રેટર ધેન 0. 0 કરતા મોટો જવાબ આવ્યો, ધન જવાબ આવ્યો. એટલે ધન જવાબ આવે ને તો તમને x ની વેલ્યુ 2 મળે, અથવા તો n ની વેલ્યુ કેટલી મળે? 2 મળે. કઈ મળે તો કે ભાઈ આ મળશે, બરોબર છે. 1 મળશે ઓછા b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a, ઓર બીજી મળશે n ની વેલ્યુ ઓછા b ઓછા વર્ગમૂળમાં d ના છેદમાં 2a. d નો જવાબ 0 કરતા મોટો હોય તો તમને 2 જવાબ મળે, 2 વાસ્તવિક શૂન્ય મળે. એ આવા મળે તો કે ભાઈ ઓછા b શું છે જોવો તો. b શું છે? b ઓછા 41 છે. b શું છે? ઓછા 41 વત્તા વર્ગમૂળમાં d છે 81, 2 એ શું છે 1, ઓછે ઓછે વત્તા 41 વત્તા 81 નું વર્ગમૂળ 9 થાય. 2 એકુ 2, 41 ને 9 50 થશે છેદમાં 2. 50 ના છેદમાં 2 એટલે શું આવે? 25. આમાં મૂકે ઓછા કૌંસમાં ઓછા 41 વત્તા વર્ગમૂળમાં 81 છેદમાં 2 કૌંસમાં 1 એટલે 41 વત્તા, સોરી અહીંયા ઓછા છે, અહીં શું છે? અહીંયા ઓછા આવશે ને, વત્તા વાળું તો આપણે કરી નાખીએ. ઓકે, અહીં શું આવશે? ઓછા.
41 માંથી 9 જાત 32, 32 ના છેદમાં 2 એટલે 16. તો કાં તો 16 જવાબ આવે, કાં તો શું આવે 25 જવાબ આવે. એનની જવાબ શું આવશે? કાં તો 25 આવશે, કાં તો શું આવશે 16 જવાબ આવશે. તો ચેક કરીએ ભાઈ 16 માં શું આવે ને 25 માં શું આવે. તો કે ભાઈ માનો કે એ 25 લઈ લો. એ 25 એટલે 25 સુધી જવાનું. સમજો, સાંભળજો, 25 અમથાય શક્ય નથી, ખબર પડે જ છે. પહેલી લાઈનમાં છે 20, બીજી લાઈનમાં છે 19, ત્રીજી લાઈનમાં છે 18, ચોથી લાઈનમાં છે 17, પાંચમી લાઈનમાં છે 16. એવી 25મી લાઈનમાં જાવ ને તો માઇનસમાં જવાબ આવે મારો ભાઈ. માઇનસમાં જવાબ હોય નહીં, એટલા માટે એ શક્ય નથી. પણ ચેક કરી દઉં. એ વત્તા 24D, એ આપણા 20 હતા, 24D હતા, ઓછા 1, 20 ઓછા 24 એકા 24, તો ઓછા 4 કાંઈ લાકડા મૂકી શકાય? ઓછા 4 લાકડા મૂકી શકાય? હે, આપણે ગોઠવતા જઈએ કે 20 મૂક્યા, 19 મૂક્યા, 18 મૂક્યા, 17 મૂક્યા. માઇનસમાં લાકડા મૂકી શકાય? ન મૂકી શકાય. એટલે લખવાનું જે શક્ય નથી, એનો મતલબ અશક્ય છે. ઓકે, આ પણ તમને ચેક કરી દો. આનો જવાબ તમારા પ્લસમાં જ આવશે. એ વત્તા 15D, એ કેટલા હતા 20, 15D હતા ઓછા 1, 20 માંથી 15 કાઢી નાખો એટલે કેટલા આવ્યા 5, જે શક્ય છે. આ લખવાનું નથી, આ તમને તમારે સમજવા માટેનું. આ શું છે? સમજવા માટેનું છે. કારણ કે 25મી લાઈનમાં માઇનસમાં જવાબ વયો જશે, એટલા માટે આ શક્ય નથી. આ શક્ય છે, જે શક્ય છે. ઓકે, એટલે જવાબ શું આવશે? 16 આવશે. ડન છે. અને 16 ગુણ્યા 25 વાળા અવયવ પાડી દો તો પણ કઈ વાંધો નથી. એટલે તમે યાદ પણ રાખી શકો છો કે 400 ના એવા અવયવ પાડો કે 41 આવે. 400 ના એવા અવયવ પાડો કે 41 આવે તો 25 ને 16, બરોબર છે. તો તમારે આમાં જવાની જરૂર નથી. પણ તમને આઈડિયા ન આવે તો તમારે વિવેચકની રીતમાં જતું રહેવાનું છે. ઓકે, આ દાખલો હજુ એકવાર જોઈ લેજો, તમને સમજાઈ જશે, બરોબર છે. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોઈ લો અને તમારા દરેક વિદ્યાર્થીઓ સુધી આ દાખલો પહોંચાડી દો. દાખલો નહીં, આખી ચેનલ પહોંચાડી દો, જેથી કરીને એ ગણિતમાં એને મજા આવતી થાય, એ ભણતો થાય, બરોબર છે. આપણે છેક બધા સુધી પહોંચવું છે અને એની માટે તમારા સાથ સહકારની જરૂર છે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.